હાય, શું તમે જાણો છો કે ઓક્ટોબર 2022માં ઇન્ડિયાના ટોટલ એક્સપોર્ટ્સ બંને ગુડ્સ અને સર્વિસીસ મળીને $58.36 બિલિયન હતા અને આ પાછલા વર્ષથી 4.03% પર ગ્રો થયા છે. પણ આવો જોઈએ કે આ એક્સપોર્ટ્સનું ઇકોનોમીમાં શું મહત્વ હોય છે. એક્સપોર્ટ્સ એક ઇકોનોમી માટે જરૂરી છે કારણ કે તેનાથી ઇન્કમ જનરેટ થાય છે, જોબ ક્રિએટ થાય છે અને ઇકોનોમી ડેવલપ થાય છે. આ ફોરેન એક્સચેન્જનો એક સોર્સ પણ બની જાય છે જેથી ગુડ્સ અને સર્વિસીસ ઇમ્પોર્ટ કરી શકાય છે. માત્ર દેશ જ નહીં પણ જે કંપનીના એક્સપોર્ટ્સ વધારે હોય છે એમને પણ એક ખાસું એડવાન્ટેજ મળે છે. એક હાઈ એક્સપોર્ટ પર્સન્ટેજ કંપની માટે ઘણી રીતે લાભદાયક છે. ગુડ્સ એક્સપોર્ટ કરવાથી એક કંપની માટે નવા માર્કેટ્સ ખુલી જાય છે અને તે એના એક્સપાન્શન માટે મદદરૂપ થાય છે. આથી કંપનીના પ્રોફિટ્સ અને સેલ્સ પણ વધે છે. એક્સપોર્ટ્સથી એક કંપનીનું કસ્ટમર બેઝ ડાયવર્સિફાય થાય છે અને કોઈ પણ માર્કેટ પર ડિપેન્ડન્સી ઓછી થઈ જાય છે. આથી કંપનીને સ્ટેબિલિટી મળે છે અને કોઈ પણ માર્કેટમાં તેની વલ્નરેબિલિટી ઘટી જાય છે. અમુક વાર એવું પણ થઈ શકે છે કે એક દેશ એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધારે કરી રહ્યું છે જેનાથી નેગેટિવ નેટ એક્સપોર્ટ ફિગર પર એ પહોંચે છે અને એવું કહેવાય છે કે દેશ ટ્રેડ ડેફિસિટમાં છે. આ ડેફિસિટના ટાઈમે તે દેશ પ્રોડક્શન કરતાં વધારે કન્ઝમ્પશન કરી રહ્યું છે જેનાથી ઇકોનોમિક એક્ટિવિટી અને લિવિંગ સ્ટાન્ડર્ડ્સને તો બૂસ્ટ મળે છે પણ એક દેશ માટે ટ્રેડ ડેફિસિટથી સામાન્ય રીતે તેની કરન્સી વીક થતી હોય છે. આ સિવાય ફોરેન કરન્સીમાં ફ્લક્ચ્યુએશનથી એક દેશને ક્રોસ બોર્ડર ટ્રેડમાં મોટા ચેલેન્જીસ ફેસ કરવા પડે છે. પણ રિપોર્ટ્સ પ્રમાણે 2030માં ઇન્ડિયા $1 ટ્રિલિયન મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટ માર્કેટમાં જનરેટ કરશે. આજના વિડીયોમાં અમે એવા ટોપ 5 સ્ટોક્સ કવર કરીશું જેમના એક્સપોર્ટ પર્સન્ટેજ હાઈ છે અને ડિસ્કસ કરીશું તેમના બિઝનેસીસ, કી સ્ટ્રેન્થ્સ અને વીકનેસીસ જેથી તમને આ કંપનીઝ વિશે એક હોલિસ્ટિક વ્યૂ પોઈન્ટ મળે. અમે આ સ્ટોક સિલેક્ટ કરવા માટે અમુક પોઈન્ટ્સ ધ્યાનમાં રાખ્યા છે, જેમ કે તેમનું માર્કેટ કેપ 5,000 કરોડથી વધારે હોવું જોઈએ, તેમનું રિટર્ન ટુ ઇક્વિટી 10% થી વધારે હોવું જોઈએ અને લાસ્ટ યરનું નેટ પ્રોફિટ માર્જિન 10% કરતાં વધારે હોવું જોઈએ. પણ આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને જો આ ચેનલને નથી સબસ્ક્રાઇબ કર્યું તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને ક્લિક કરો જેથી તમે અમારું કોઈ પણ અપડેટ મિસ ના કરો. અમે દર અઠવાડિયે પર્સનલ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટિંગ પર આવું જ ક્વોલિટી કોન્ટેન્ટ લાવીએ છીએ જે તમને વેલ્થ ક્રિએશનમાં મદદરૂપ થશે. આ વિડીયોમાં અમે હાઈએસ્ટ એક્સપોર્ટ પર્સન્ટેજ વાળી ટોપ 5 કંપનીઝને કવર કરીશું. આ ડેટા અમે 2 જાન્યુઆરી 2023 ના બેઝિસ પર લીધું છે. તો આ પહેલી કંપની જોઈએ જે છે એફએલ ઇન્ડિયા લિમિટેડ. એફએલ એક મલ્ટીનેશનલ ટેકનોલોજી ફર્મ છે. એફએલ એક ગ્લોબલ ટેકનોલોજી કંપની છે અને તેના પાસે એક પ્રોપ્રાઇટરી કન્ઝ્યુમર ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ છે જે એડ્સને રેકમેન્ડેશન્સમાં ટ્રાન્સફોર્મ કરી ક્લાયન્ટ્સને ઇફેક્ટિવલી આઈડેન્ટિફાઈ કરી માર્કેટિયર્સની મદદ કરે છે પોટેન્શિયલ અને એક્ઝિસ્ટિંગ યુઝર્સને પહોંચવા માટે. એફએલનું બિઝનેસ 2 સેગમેન્ટમાં ડિવાઈડ કરી શકાય છે. પહેલું કન્ઝ્યુમર પ્લેટફોર્મ, જ્યાં કંપની એડવર્ટાઇઝિંગના માધ્યમથી એક્વિઝિશન્સ, રેકમેન્ડેશન્સ અને કન્વર્જન્સની ડિલિવરી કરે છે જ્યાંથી તેમનું મેજર રેવન્યુ જનરેટ થાય છે. અને બીજું એન્ટરપ્રાઇઝ પ્લેટફોર્મ, જ્યાં કંપની એન્ટરપ્રાઇઝીસને એન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપે છે મોબાઈલ યુઝર્સનું એન્ગેજમેન્ટ વધારવા માટે એપ અને એન્ટરપ્રાઇઝ ગ્રેડ એનાલિટિક્સના માધ્યમથી. FY22માં એફએલનું સાઉથ ઇસ્ટ એશિયા, મિડલ ઇસ્ટ અને આફ્રિકા, નોર્થ અમેરિકા, યુરોપ અને જાપાનથી 65.3% રેવન્યુ જનરેટ થયું. FY2022નું એક્સપોર્ટ રેવન્યુ $7,063 મિલિયન હતું. કંપનીના કી સ્ટ્રેન્થની વાત કરીએ તો ગ્લોબલ ડિજિટલ એડ માર્કેટ 9%ની એક્સપેક્ટેડ ગ્રોથથી વધવાનું છે. ઇન્ડિયા જેવા ઇમર્જિંગ માર્કેટ્સમાં આ જ નંબર 25 to 30% થઈ જાય છે અને ઇન્ડિયામાં એફએલ માર્કેટ લીડર હોવાના લીધે કંપની પાસે ખાસું પોટેન્શિયલ છે ગ્રોથ માટે. કંપનીનું R&D પર ઘણું ફોકસ છે અને તેની પાસે સ્ટ્રોંગ પેટન્ટ પોર્ટફોલિયો પણ છે. અને કંપનીના થ્રેટ્સની વાત કરીએ તો તેનું મેજર રેવન્યુ તેના ટોપ 10 ક્લાયન્ટ્સથી આવે છે અને આ બિઝનેસીસમાં સ્લો ડાઉન કંપની માટે રિસ્કી હોઈ શકે છે. તો આવો કંપનીના ફંડામેન્ટલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ જોઈ લઈએ. એફએલ ઇન્ડિયાનું CMP એટલે કે કરંટ માર્કેટ પ્રાઇસ છે 1072.05. પી રેશિયોની વાત કરીએ તો 58.61 છે. ડેટ ટુ ઇક્વિટી 0.1 છે. રિટર્ન ઓન ઇક્વિટી પર્સન્ટેજ 27.8 છે. છેલ્લા એક વર્ષના રિટર્ન્સ -3.96% છે. 200 DMA ની વાત કરીએ તો 1155 છે અને RSI 14 39.9 પર છે. આવા લિસ્ટમાં બીજી કંપની તરફ વધીએ જે છે આર્કિયન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ.
આ કંપની નવેમ્બર 2022માં લિસ્ટ થઈ હતી અને ઇન્ડિયાની લીડિંગ સ્પેશિયાલિટી મરીન કેમિકલ મેન્યુફેક્ચરર છે. તે બ્રોમાઇન, ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ અને સલ્ફેટ ઓફ પોટાશ પ્રોડ્યુસ કરે છે અને વિશ્વભરમાં એક્સપોર્ટ કરે છે. તે 2021માં ઇન્ડિયાની લાર્જેસ્ટ બ્રોમાઇન અને ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટની એક્સપોર્ટર હતી. કંપની પાસે 13 દેશોમાં 18 ગ્લોબલ કસ્ટમર્સ છે અને 24 ડોમેસ્ટિક કસ્ટમર્સ છે. કંપની સી વોટરને હાર્નેસ કરી તેમાંથી મૂલ્યવાન રો મટીરિયલ્સ કાઢે છે જે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે. આર્કેન કેમિકલ એક એક્સપોર્ટ ઓરિએન્ટેડ બિઝનેસ છે અને ફિસ્કલ 2022માં તેના એક્સપોર્ટ્સ ટોટલ રેવન્યુના 70.32% હતા. તેમનું એક્સપોર્ટ રેવન્યુ 7,948.8 મિલિયન રૂપીઝનું છે અને ફિસ્કલ 21માં 74.41% અને 2020માં 78.41% રહ્યું. ફિસ્કલ 2022માં તેમને ચાઇના, જાપાન, સાઉથ કોરિયા, કતાર અને એશિયા સહિત 13 દેશોમાં પ્રોડક્ટ્સ એક્સપોર્ટ કર્યા. તમે સ્ક્રીન પર તેમના રેવન્યુનું જોગ્રાફિકલ સ્પ્લિટ જોઈ શકો છો. કંપની માટે એક મોટું એડવાન્ટેજ છે કે તેની પાસે એક ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હાજીપુર કચ્છમાં છે અને ગુજરાતમાં સ્થિત રણ ઓફ કચ્છ ગ્લોબલી બ્રોમાઇન કોન્સન્ટ્રેશન માટે ત્રીજું લાર્જેસ્ટ નેચરલ રિસોર્સ છે. કંપની રણના યુનિક બ્રાઇનને રો મટીરિયલ તરીકે યુઝ કરે છે, જેનાથી કંપનીને કોસ્ટ એડવાન્ટેજ પણ મળે છે. આ સિવાય કંપનીની જાપાનના સોજિટ્સ કોર્પોરેશન સાથે એક લોંગ ટર્મ અગ્રીમેન્ટ છે, એન્યુઅલી વર્ષ દીઠ 2 ટન ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટ્સની, જેનાથી એક સસ્ટેન્ડ રેવન્યુ મળે છે. કંપનીનું કેપિટલ સ્ટ્રક્ચર ખાસું લેવરેજ છે. કંપનીને વધુ રેનફોલનું પણ રિસ્ક રહે છે, જેનાથી પ્રોડક્શન અફેક્ટ થઈ શકે છે કે રો મટીરિયલની ક્વોલિટી પણ ડિટોરિએટ થઈ શકે છે. આવો કંપનીના અમુક ફાઇનાન્શિયલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સ જોઈએ. આર્કેન કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો કરંટ માર્કેટ પ્રાઇસ છે 525.25. પી રેશિયોની વાત કરીએ તો 34.6 પર છે. ડેટ ટુ ઇક્વિટી 3.48 છે. 200 ડીએમએ ની વાત કરીએ તો 472 છે અને RSI 14 63.1 છે. હવે વધીશું આ લિસ્ટ પરની ત્રીજી કંપની પર, જે છે AIA એન્જિનિયરિંગ લિમિટેડ. આ કંપની અમદાવાદમાં 1979માં એસ્ટાબ્લિશ થઈ. આ કંપની ડિઝાઇન, ડેવલપમેન્ટ, પ્રોડક્ટ ઇન્સ્ટોલેશન અને સ્ક્રેપના સર્વિસિંગ તથા સિમેન્ટ માટે કોરોઝન રેઝિસ્ટન્ટ કાસ્ટિંગ બનાવવા માટે માઇનિંગ અને થર્મલ પાવર જનરેટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં સ્પેશિયલાઇઝ કરે છે. કાસ્ટિંગ એક મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે. લિક્વિડ મટીરિયલને મોલ્ડમાં નાખી સોલિડિફાય કરવામાં આવે છે. આ કંપની સેકન્ડ લાર્જેસ્ટ હાઈ ક્રોમ કાસ્ટિંગ પ્રોડ્યુસર છે. આ કંપનીની 10 સબસિડરીઝ ઇન્ડિયા, UAE, UK અને USA જેવા દેશોમાં છે. FY 21-22માં આ કંપનીના રેવન્યુમાંથી 77% એક્સપોર્ટ્સનું કોન્ટ્રીબ્યુશન રહ્યું અને કંપનીનું એક્સપોર્ટ રેવન્યુ 2,35,241.37 લાખ રૂપીઝ રહ્યું. કંપનીના કી સ્ટ્રેન્થની વાત કરીએ તો ગ્લોબલી હાઈ ક્રોમ મિલ પાર્ટ્સ અને કોમ્પોનન્ટ્સમાં તેની સ્ટ્રોંગ માર્કેટ પોઝિશન છે. તેનું પ્રેઝન્સ બધા જ કી સેગમેન્ટ્સમાં છે અને તે એફિશિયન્ટ આફ્ટર સેલ્સ સર્વિસ પણ આપે છે. કંપનીના ક્લાયન્ટ સાથે સારા લોંગ સ્ટેન્ડિંગ રિલેશનશિપ્સ પણ છે. આ સિવાય કંપની પાસે એન્ડ યુઝર કેટેગરીઝમાં ખાસી વેરાયટી અને જોગ્રાફિક રીચ છે, જેનાથી તેનું રેવન્યુ મિક્સ મોટું થઈ જાય છે. સિમેન્ટ, માઇનિંગ અને પાવર જેવા સેક્ટર્સ જ્યાં AIA મિલ પાર્ટ અને કોમ્પોનન્ટનું સપ્લાય કરે છે. આ સિવાય કંપની માઇનિંગ સેક્શનમાં જુદા સેક્ટર્સમાં ઘણા મિનરલ્સ જેમ કે આયર્ન, કોપર, ગોલ્ડ અને પ્લેટિનમના ઓર સપ્લાય કરે છે. જોવા જઈએ તો કંપનીના ઓપરેશન્સમાં ખાસું વર્કિંગ કેપિટલ જોઈએ અને 31 માર્ચ 2021 ઇન્વેન્ટરીઝ 124 ડેઝની હતી અને રિસીવેબલ્સ 82 ડેઝના. એક લાંબા ટર્મની ઇન્વેન્ટરી દર્શાવે છે કે કંપની ઇન્વેન્ટરીને સેલ્સમાં જલ્દી કન્વર્ટ નથી કરી રહી. આ ખરાબ સેલ્સના કારણે પણ હોઈ શકે છે અને વધારે પરચેઝ ઇન્વેન્ટરીના કારણે પણ. અને એક લાંબુ રિસીવેબલ ટર્મ દર્શાવે છે કે કંપની પોતાના કલેક્શન પ્રોસેસમાં ઇનએફિશિયન્ટ છે. આના પર કંપનીને પૂરતું ધ્યાન આપવું પડશે. આવો કંપનીના ફંડામેન્ટલ અને ટેકનિકલ ઇન્ડિકેટર્સને જોઈ લઈએ. AIA એન્જિનિયરિંગ લિમિટેડનું કરંટ માર્કેટ પ્રાઇસ છે 2,584.85. પી રેશિયોની વાત કરીએ તો 31.74 પર છે. ડેટ ટુ ઇક્વિટી 0.09 છે. છેલ્લા 5 વર્ષના સેલ્સ ગ્રોથ 9.69% CAGR થી વધી રહ્યા છે. રિટર્ન ઓન ઇક્વિટી એટલે ROE 13.8% છે. પાછલા 1 વર્ષમાં કંપનીએ 38% રિટર્ન્સ આપ્યા છે પોતાના સ્ટોક પર. પાછલા 5 વર્ષના રિટર્ન્સ જોઈએ તો 10.9%ની CAGR ગ્રોથ થઈ છે. 200 DMA 2,406 રૂપીઝ છે. RSI 1438.4 પર છે. આ લિસ્ટમાં ચોથી કંપની છે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. 1987માં એસ્ટાબ્લિશ બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝે પોતાનું ઓફ હાઈવે ટાયર ડિવિઝન લોન્ચ કર્યું
ઓફ હાઈવે વ્હીકલ સામાન્ય રીતે કન્સ્ટ્રક્શન કે એગ્રીકલ્ચરમાં યુઝ થાય છે. તે અનઇવન ગ્રાઉન્ડ પર યુઝ કરવામાં આવે છે. કંપની હવે એગ્રીકલ્ચરલ, કન્સ્ટ્રક્શન, ઇન્ડસ્ટ્રીયલ, અર્થ મૂવિંગ, પોર્ટ, માઇનિંગ અને ગાર્ડન એપ્લિકેશન્સ પર ફોકસ કરે છે. કંપનીના ઇન્ડિયામાં 5 ટાયર પ્રોડક્શન સાઇટ્સ છે અને 3 બિઝનેસ યુનિટ્સ યુરોપ અને નોર્થ અમેરિકામાં છે. તેમની પાસે 5 કોન્ટિનેન્ટ્સમાં 160 દેશોથી વધુમાં ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર્સ છે. કંપનીના ક્લાયન્ટ બેઝમાં ન્યૂ હોલેન્ડ, જોન ડેયર, એગ્કો, CLAS, JCB, CAT, સકાય, ગોલ્ડોની, ટેરેક્સ, ટર્ક ટ્રેક્ટર જેવા OEMs એટલે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ શામેલ છે. FY21-22માં એક્સપોર્ટ્સનું સેલ્સમાં કોન્ટ્રીબ્યુશન 83% હતું, જ્યાં યુરોપમાં 54%, યુએસમાં 17% અને રેસ્ટ ઓફ ધ વર્લ્ડમાં 12% રહ્યું. ડોમેસ્ટિક સેલ્સ 17% છે. એક્સપોર્ટ રેવન્યુની વાત કરીએ તો 6,861.61 crores છે. BILનું ઓફ હાઈવે ટાયરમાં ગ્લોબલી માર્કેટ શેર વધીને 6% પહોંચ્યું છે. આ ગ્રોથ તેના કનેક્શન અને OEM પાર્ટનર્સના સપોર્ટથી થઈ છે. BILએ ફિસ્કલ યર 22માં રેવન્યુમાં 43%ની ગ્રોથ જોઈ છે, જે 8,295 ક્રોર્સની રહી. કંપનીનો એક ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો છે, જેમાં એગ્રીકલ્ચરલ, ઇન્ડસ્ટ્રીયલ, કન્સ્ટ્રક્શન, અર્થ મૂવિંગ, માઇનિંગ અને પોર્ટ ટાયર્સ જેવા સેગમેન્ટ્સ શામેલ છે. પણ જોવા જઈએ તો ટાયર પ્રોડક્શનમાં રબર મોટું રો મટીરિયલ છે. જો આની કોસ્ટમાં ચેન્જ આવે છે તો કંપનીની પ્રોફિટેબિલિટી ઉપર ખાસું અસર પડે છે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું કરંટ માર્કેટ પ્રાઇસ છે ₹2,128. પી રેશિયોની વાત કરીએ તો 29.32 છે. ડેટ ટુ ઇક્વિટી 0.42 છે. છેલ્લા 5 વર્ષની સેલ્સ ગ્રોથ 17.4% CAGR રહી. રિટર્ન ઓન ઇક્વિટી એટલે ROE 21.9% છે. છેલ્લા 1 વર્ષમાં કંપનીએ -8.41% રિટર્ન્સ આપ્યા છે અને છેલ્લા 5 વર્ષના CAGR રિટર્ન્સની વાત કરીએ તો 12.4% છે. 200 DMA ₹2,073 છે અને RSI 14 60.7 છે. આ લિસ્ટમાં છેલ્લી કંપની છે ગ્લેન્ડ ફાર્મા. 1978માં ફાઉન્ડેડ ગ્લેન્ડ ફાર્મા વિશ્વભરમાં જેનેરિક ઇન્જેક્ટેબલ ફોકસ્ડ કંપનીઝમાં સૌથી મોટી અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની છે. કંપનીની 8 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે, જેમાં કંપની મોટા ભાગે ઇન્જેક્ટેબલ ફોર્મ્યુલેશન્સ ટુ બિઝનેસ કરે છે. આ બિઝનેસ ઇન્જેક્ટેબલ્સ, વ્હીલ્સ, પ્રીફિલ્ડ સિરિન્જીસ, ડ્રાય પાવડર્સ, ઇન્ફ્યુઝન્સ અને બીજા એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે APIs પ્રોવાઇડ કરે છે. ગ્લેન્ડ ફાર્મા ગ્લોબલ લેવલ પર ઓપરેટ કરે છે. કંપનીનું FY21-22માં 86% રેવન્યુ એક્સપોર્ટ્સથી આવ્યું, મોટાભાગે US, કેનેડા, યુરોપ અને ઓસ્ટ્રેલિયાથી. આ સિવાય કંપની 60 દેશોમાં એક્સપોર્ટ કરે છે. કંપનીનું એક્સપોર્ટ રેવન્યુ ₹37,846.08 મિલિયન છે. કંપનીની કી સ્ટ્રેન્થ છે કે કંપનીના 2 પ્રોડક્ટ્સ માટે US માર્કેટમાં FTF એટલે ફર્સ્ટ ટુ ફાઇલ એને મળ્યું છે, જેની માર્કેટ સાઇઝ $145 મિલિયન છે. આ સિવાય કંપની તેનું પેનિટ્રેશન બીજા દેશોમાં પણ સુધારી રહી છે, જેમ કે સાઉથ આફ્રિકા, ચાઇના અને કઝાકસ્તાન. અને જાન્યુઆરીથી એપ્રિલના કમ્પેરિઝનમાં જુલાઈ 22માં કંપનીએ પોતાની એક્સપોર્ટ શિપમેન્ટ્સ ડબલ કરી છે. એટલે એવું કહી શકાય છે કે કંપનીની સિક્વન્શિયલ રિકવરી ટ્રેક પર છે. જો કે US અને ઇન્ટરનેશનલ માર્કેટ કંપનીના ઇન્કમનો એક મોટું ભાગ છે, તો આ દેશોમાં લો ચેન્જ થવાથી કે પ્રોજેક્ટ ના અપ્રૂવ થવાથી કંપની પર ખાસું અસર પડી શકે છે. આવો કંપનીના ફંડામેન્ટલ અને કી ઇન્ડિકેટર્સ જોઈએ. ગ્લેન્ડ ફાર્મા લિમિટેડનું કરંટ માર્કેટ પ્રાઇસ છે 1,575.90. પી રેશિયોની વાત કરીએ તો 25.23 છે. ડેટ ટુ ઇક્વિટી 0 છે. છેલ્લા 5 વર્ષનું સેલ્સ ગ્રોથ 24.4% CAGR પર છે. ROE એટલે કે રિટર્ન ઓન ઇક્વિટી 18.51% છે. છેલ્લા 1 વર્ષમાં કંપનીએ સ્ટોક પર -59.2% રિટર્ન્સ આપ્યા છે. 200 DMA ₹2,327 છે. RSI 14 31.2 છે. તો આ હતા એવા ટોપ 5 સ્ટોક્સ જે કંપનીઝમાં એક્સપોર્ટ પર્સન્ટેજ હાઈ છે. તમને યાદ અપાવી દઈએ કે આ વિડીયો માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે છે અને આમાં કોઈ પણ બાય કે સેલની રિકમેન્ડેશન નથી. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ અને માર્કેટ અપડેટ્સ માટે ગ્રોના આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવતા વિડીયોમાં મળીએ, ત્યાર સુધી હેપી ઇન્વેસ્ટિંગ.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.